વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં એક માસૂમ કિશોરની ક્રૂર હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથક સ્તબ્ધ થઈ ગયો છે. કરજણના બોડકા ગામની સીમમાં જ્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, ત્યાંથી મોડી રાત્રે એક કિશોરનું લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક કિશોરની ઓળખ બોડકા ગામના હર્ષદ રાઠોડિયા તરીકે થઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ કિશોરની કોઈ ધારદાર હથિયાર વડે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હત્યા પાછળનું કારણ શું છે અને આ કૃત્ય કોણે કર્યું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લેવામાં આવી રહી છે. એક માસૂમ બાળકની આવી નિર્મમ હત્યાના પગલે બોડકા ગામ સહિત સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગ્રામજનોમાં હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડવાની માંગ ઉઠી છે.